शान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ब्रह्मसूत्र पहलो अध्याय पहलो पाद चौथुं अधिकरण અને ચોથું સૂત્ર। अथातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। चौथा सूत्र तत्तु समन्वयात् अंतर्गत ब्रह्मसूत्र पुस्तक जे છે એમાં 182મું પાનું। બહુ સુંદર રીતે ભાષ્યકાર આપણને સમજાવી રહ્યા છે કે મોક્ષનું સ્વરૂપ આત્મા હોવાથી જે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે અને સિદ્ધ છે એવા આત્મ સ્વરૂપને યથાર્થ રીતે જાણવું એમના મોક્ષ છે। એટલે ખરેખર તો એ આત્માનું જ્ઞાન મોક્ષ છે એવું નહીં, જ્ઞાનાત કૈવલ્યમ, જ્ઞાનથી મોક્ષ છે। એટલે કે આત્માને જાણવો, યથાર્થ રૂપે જાણવો। આત્માનું જ્ઞાન મોક્ષ નથી। જેમ કે દસમાનું જ્ઞાન એના મોક્ષનો ઉપાય છે, પણ દસમો પોતે જ દસમા માટે મોક્ષ સ્વરૂપ છે। એટલે કે દસમાને જ પ્રાપ્ત કરવાનો છે। એવી રીતે આપણા જીવનમાં માઇક્રોફોન તમારું બંધ રાખો। જેનું માઇક્રોફોન ખુલ્લું રહી ગયું હોય બંધ કરો। હા, તો દસમાનું જ્ઞાન થાય એ બરાબર છે, પણ કશું પ્રાપ્ત નથી થતું। દસમો હતો જ, એટલે દસમો પોતે જ મોક્ષ સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે। એટલે એ કેસમાં દસમો પોતે જ ઉપાય છે, પોતાનું જ્ઞાન ઉપાય છે, પણ પ્રાપ્તિ તો પોતાની જ છે। એવી રીતે બ્રહ્મ કે આત્મા જે સ્વભાવથી જ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એટલે એનું જ્ઞાન એટલે શું ખરેખર એનું જ્ઞાન એટલે એનો ઉપાય, અને એ પોતાનું જ જ્ઞાન છે, પણ પોતે જ મોક્ષનું સ્વરૂપ છે। આત્મા પોતે જ મોક્ષનું સ્વરૂપ છે। અને આત્મા એટલે આત્મા માટે ઘણા બધા શબ્દો પ્રયોગ થતા હોય છે। એટલે આપણે એને જીવાત્મા તરીકે સમજતા હોઈએ, વ્યષ્ટિ તરીકે સમજતા હોઈએ, પણ એ આત્માની અંદર વ્યષ્ટિ સમષ્ટિ આવું કશું આવતું જ નથી। આત્મા એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, આત્મા એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ, આત્મા એટલે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ, આવું આત્માનું સ્વરૂપ છે। અને આપણે એ સ્વરૂપને નથી જાણતા એટલે બંધન છે, અને એને સાચા અર્થમાં જાણીએ એટલે આપણે જાણનારા નથી, આપણા પોતાના વિશે જ પોતાનું અજ્ઞાન છે। એ અજ્ઞાનને દૂર કરવાનો ઉપાય હોઈ શકે, અને એ અજ્ઞાનને દૂર કરવાનો ઉપાય એક જ હોય, અને એ છે જ્ઞાન। કર્મથી કોઈ રીતે કોઈ અજ્ઞાન દૂર ના થાય। કર્મથી જે વસ્તુ નથી એ ઉત્પન્ન કરી શકાય। એટલા બધા પ્રાપ્તિના ઉપાય છે। જે અપ્રાપ્ત હોય એને ઉત્પન્ન કરીને પ્રાપ્ત કરી શકાય। અન્યત્ર સ્થળે હોય તો તમે એને લઈ આવો, આપ્ય એ દ્વારા એ પ્રાપ્ત કરી શકાય। એમાં કોઈ સંસ્કાર કરવાની જરૂર હોય, કોઈ વિકાર લાવવાની જરૂર હોય, તો એ બધા ઉપાયો દ્વારા એ વસ્તુને આપણે જેવી જેવી પ્રાપ્ત કરી શકીએ। તો એમ માટે કર્મ જોઈએ, પણ પછી એ કર્મથી જો એ વસ્તુને પ્રાપ્ત કરવામાં આવી હોય તો એ વસ્તુ અનિત્ય હોય એ પણ સાબિત થાય છે। એટલે મોક્ષ કેવો જોઈએ? બધાને નિત્ય જ જોઈએ। કોઈને અનિત્ય મોક્ષમાં રસ હોય નહીં, અને અનિત્ય મોક્ષને મોક્ષ કહેવાય પણ નહીં। હંમેશ માટે મુક્તિ અપાવે એનું નામ જ મોક્ષ। તો આવી મુક્તિ એટલે આત્માનું સ્વરૂપ, એને જાણવું, અને શાસ્ત્ર આપણને એમાં મદદરૂપ થાય છે, માર્ગદર્શક બને છે।
એટલે 182માં પાના ઉપર જે આ સંસ્કાર્ય, વિકાર્ય, આપ્ય અને ઉત્પાદ્ય જે કર્મના પ્રકાર છે એની સુંદર રીતે ચર્ચા કરી. અને કોઈ પણ રીતે આત્મામાં પરિવર્તન લાવી શકાય એવું નથી અને લાવવાની જરૂર પણ નથી. સંસ્કાર હિ નાપી સંસ્કાર્ય મોક્ષ યેન વ્યાપારમ અપેક્ષિત. મોક્ષ છે સંસ્કાર્ય પણ નથી, સંસ્કારનો વિષય પણ નથી કે જ્યાં કોઈ કર્મની આવશ્યકતા હોય, વ્યવહારની કે પ્રવૃત્તિની અપેક્ષા હોય. સંસ્કારો હિ નામ સંસ્કાર્યસ્ય ગુણાધાનેન વા સ્યાત દોષ અપનયનેન વા. એ સંસ્કાર કોને કહેવાય? તો કે કાં તો તમે વસ્તુમાં કંઈક એના ગુણમાં વધારો કરો અથવા એના દોષમાં તમે નિવૃત્તિ લાવો, દોષને દૂર કરો. આ મોક્ષનું સ્વરૂપ થયું, સંસ્કારનું સ્વરૂપ થયું. તો આત્મામાં આવો કોઈ સંસ્કાર કરી શકાય એવું નથી. આત્મામાં આ પ્રકારે કોઈ સંસ્કાર લાવી શકાય એવું નથી. અને માટે ત્યાં આ દ્રષ્ટિથી પણ કર્મની કોઈ આવશ્યકતા નથી. ન તાવત ગુણા આધાને ન સંભવતી અનાધેય અતિશય બ્રહ્મ સ્વરૂપત્વાત મોક્ષસ્ય. એટલે આટલું યાદ રહે આપણને કે મોક્ષ એટલે બીજું કોઈ નહીં પણ પોતાનું સ્વરૂપ, આત્મા. આત્માના સ્વરૂપનું નામ જ મોક્ષ છે. અને આ સ્વરૂપ એવું છે કે નો કર્મણા વર્ધતે નો કનીયાન. કર્મથી જેમાં કોઈ વૃદ્ધિ ના થઈ શકે અને કર્મથી જેમાં કોઈ ઘટાડો ના થઈ શકે, જે વધી ઘટી શકે જ નહીં, જેમાં ઉદય નથી ને અસ્ત નથી, આવું આત્માનું સ્વરૂપ છે. તો પછી ગુણ આધારે ના સંસ્કાર સંભવતી, ગુણની વૃદ્ધિ કરી શકાય એવું નથી, કારણ કે અતિશય બ્રહ્મ સ્વરૂપત્વાત, અનાધેય અતિશય બ્રહ્મ સ્વરૂપત્વાત. હવે એમાં કોઈ વધારો, કોઈ ગુણનો વધારો થઈ શકે એવી જ સંભાવના નથી. ન આપી દોષ અપનયને ન, એ ગુણનો વધારો ના થઈ શકે. કેમ? તો કે પરાકાષ્ઠા છે, ત્યાં કોઈ ગુણો તમે ઉમેરો કરી શકો એવી સંભાવના નથી. અને ન આપી દોષ અપનયન, દોષ દૂર કરવાની જરૂર પડે એવું પણ નથી. કેમ નથી? નિત્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપત્વાત મોક્ષસ્ય. મોક્ષનું જે સ્વરૂપ છે બ્રહ્મ, એ કેવું છે? સ્વભાવથી અત્યંત પવિત્ર, અત્યંત શુદ્ધ, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ. બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાનમાં ક્યારેય કોઈ વધારો કે ઘટાડો, જ્ઞાન સ્વરૂપમાં, જ્ઞાનના પ્રકાશમાં, જ્ઞાનમાં, હા વિષયના જ્ઞાનમાં આપણે કહી શકીએ કે મને હવે એનું વધારે જ્ઞાન પ્રાપ્ત થયું આ વિષયમાં, અથવા તો આ વિષયમાં મને એનું જ્ઞાન ઓછું થયું, પહેલાં હતું પણ હવે બહુ યાદ નથી, એ જુદી વસ્તુ છે. પણ જ્ઞાન પોતે જે સ્વરૂપ છે એ તો કેવું છે? નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, અને એ જ બ્રહ્મ છે. માટે નિત્ય શુદ્ધ બ્રહ્મ સ્વરૂપત્વાત મોક્ષસ્ય ન દોષ અપનયને ન. એમાં કોઈ દોષને ઘટાડવાની જરૂર નથી અને ઘટાડી શકાય એવું પણ નથી. ગુણમાં કેમ વધારો થઈ શકતો નથી? તો કે કોઈ એમાં વૃદ્ધિ થઈ શકે એવી વ્યવસ્થા જ નથી. એ પરાકાષ્ઠા સ્વરૂપ છે. અનાદેય, એને કહેવાય અનાદેય અતિશય બ્રહ્મ સ્વરૂપત્વાદ. જેમાં વૃદ્ધિ થઈ જ ના શકે એવો આ બ્રહ્મનો સ્વભાવ છે કે સ્વરૂપ છે. અને નિત્ય શુદ્ધ હોવાથી એમાં કોઈ દોષ નથી કે જેને તમે દૂર કરવા કંઈક કર્મ હાથમાં લો. હવે એ સમજાવે છે સ્વાત્મધર્મ એવ સન તિરોભૂત મોક્ષ ક્રિયયા આત્મની સંસ્ક્રિયમાણે અભિવ્યજ્યતે. સ્વાત્મધર્મ એવ સન,
સ્વરૂપ હોવાથી સ્વ આત્મધર્મ એવ સન, પોતાનું જ આત્મ સ્વરૂપ હોવાથી, સ્વ આત્મધર્મ એવ, પોતાનો જ આત્મા હોવાથી, પોતાનું જ આત્મ સ્વરૂપ હોવાથી તિરોભૂત મોક્ષ, એટલે વારંવાર શાસ્ત્ર આપણને જ સમજાવે છે કે આત્મા સિદ્ધ જ છે અને પોતાનું જ સ્વરૂપ છે, માટે તત્વમસી ઉપદેશ શક્ય છે. તો જણાતું કેમ નથી? પ્રશ્ન આપણને એમ થાય કે મારું પોતાનું જ આત્મ સ્વરૂપ હોય તો એ સ્વરૂપને અનુરૂપ અનુભવ કેમ નથી થતો, એ કોઈનો પ્રશ્ન હોય. એટલે ચોક્કસ એ ઢંકાયેલું છે, એનો અર્થ એવો થયો આત્મા ઢંકાયેલો છે. અને પાછું ઉપનિષદ શબ્દો પણ એવા વાપરે છે, ગૂઢોયમ આત્મા ન પ્રકાશતે, સર્વભૂતેષુ ગૂઢોયમ આત્મા ન પ્રકાશતે. કઠોપનિષદની અંદર વર્ણન થયું કે બધા જ ભૂતોનું સ્વરૂપ છે, જીવ માત્રનું, પ્રાણી માત્રનું એ સ્વરૂપ છે. એટલે કે દરેકના હૃદયમાં એ છે તો ખરો જ, અને એ સ્વરૂપથી તો આવો જ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, પણ છુપાયેલો છે. છુપાયેલો એટલે આવૃત્ત છે, ઢંકાયેલો છે. એને કે તિરોભૂત, એટલે ઢંકાયેલો છે. તો હવે આ જે આત્મ સ્વરૂપ છે, જે મોક્ષનું સ્વરૂપ છે, કોઈ એવી શંકા કરે કે ક્રિયા, આત્મની ક્રિયા, તો આવા આવરણવાળા આત્માને તમે સંસ્ક્રિય માણે, એટલે હવે આત્મામાં સંસ્કારની જરૂર છે. કારણ કે આત્મા ઝાંખો થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, તો કોઈક તમે સંસ્કાર કરો કે જેથી એ આત્મ સ્વરૂપ વિભજ્યતે, અભિવ્યજ્યતે, પ્રકાશિત થાય. અને કોઈ ક્રિયા કરવી પડે એના માટે, આવરણ દૂર કરવા માટે, એટલે કે છે ક્રિયા. તિરોભૂત મોક્ષ સ્વ આત્મધર્મ એવ સન, ક્રિયા આત્મની, બે આત્મા ઉપર કોઈ ક્રિયા કરો અને એનાથી આ ક્રિયા એટલે એમાં કંઈ સંસ્કાર આવે. કેવા સંસ્કાર આવે? તો કે એની ઉપરનું આવરણ દૂર થાય, દોષ દૂર થાય, એ પણ એક સંસ્કારનું સ્વરૂપ થયું. તો આવું કરવાથી અભિવ્યજ્યતે, પ્રકાશિત થશે. આપણે આવું સમજાવીએ પણ છીએ ને કે ભાઈ તમારું જેમ જેમ તમારું અંતઃકરણ શુદ્ધ થાય, તમારા મન બુદ્ધિ શુદ્ધ થાય, તો બીજું કશું કરવાની જરૂર નથી. અંતઃકરણ શુદ્ધ થવાથી આત્મા જેવો છે એવો એની જાતે જ અનુભવાય. આત્માનું સ્વરૂપ એ સ્વયં પ્રકાશ હોવાથી, જ્ઞાન સ્વરૂપ હોવાથી આપોઆપ અનુભવાય. આપણે આવું વાત કરતા જોઈએ છીએ, આ રીતે સમજવાનો પ્રયાસ કરતા જોઈએ છે. અને એટલું જ નહીં, આપણે દોષ દૂર કરવાનો, અશુદ્ધિ દૂર કરવાનો પ્રયાસ પણ કરીએ છીએ. તો પછી અહીંયા કેમ ભાષ્યકાર આને પૂર્વ પક્ષ તરીકે વાત કરે છે? એટલે એવું છે કે આપણે ક્યાં અશુદ્ધિ દૂર કરીએ છીએ, કોનામાં રહેલી અશુદ્ધિ દૂર કરીએ છીએ. અશુદ્ધિ દૂર કરવા જરૂર આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ, કરવાનો છે, પણ કોની અશુદ્ધિ દૂર કરવા? અંતઃકરણ, નહીં કે આત્માની. જ્યારે પૂર્વ પક્ષ એવો છે કે આત્મામાં જ અશુદ્ધિ છે અને તમે કોઈ ક્રિયા દ્વારા એ અશુદ્ધિને દૂર કરો, જેને સંસ્કાર કર્યા કહેવાય. તો આવું કર્મ કરવાની જરૂર પડે. અને તો પછી જે એ લોકો સ્વીકારે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ જ છે, પવિત્ર જ છે, અસંગ છે, બધું સ્વીકારે છે, પણ એના ઉપર આવરણ આવી ગયું છે. અને હવે તમે આત્માને શુદ્ધ કરો. શુદ્ધ કરવા માટે કર્મ જોઈએ, અને આત્મા ઉપર જ આ કર્મ થાય, જેને સંસ્કાર કહેવાય. તો આ પૂર્વ પક્ષનું સ્વરૂપ છે કે ભાઈ સંસ્કાર દૂર કરવા માટે
અશુદ્ધિ દૂર કરવા માટે જે કર્મ કરીએ, જે ક્રિયા કરીએ એને સંસ્કાર કહેવાય. અને આ સંસ્કાર આત્મામાં થવા જોઈએ. તો પછી કર્મની જરૂર તો પડી જ ને. એવું કરવાથી આત્માની ઉપરનું આવરણ દૂર થાય અને જે તેજ સ્વરૂપ આત્મા છે, સ્વપ્રકાશ સ્વરૂપ આત્મા છે, એ આપોઆપ અનુભવાય. આપણને બરાબર આ સાચું જ લાગે, કારણ કે આપણે આવી રીતે વાત કરતા જ હોઈએ છીએ. પણ ભેદ એટલો છે કે આપણે ચોક્કસ અશુદ્ધિ દૂર કરવાની વાત કરીએ છીએ, સંસ્કારની વાત કરીએ છીએ, પણ ક્યાં, કઈ જગ્યાએ? જ્યાં સંભવ હોય, અશુદ્ધિની સંભાવના હોય. અશુદ્ધિ ક્યાં છે? તો કે આત્માનું દર્શન જેના દ્વારા થાય છે એ અંતઃકરણમાં, એટલે કે મન બુદ્ધિમાં. ત્યાં સંસ્કારની જરૂર છે, ત્યાં દોષ અપનયનની જરૂર છે, અશુદ્ધિ દૂર કરવાની જરૂર છે. પણ પૂર્વ પક્ષ કેવો છે? પૂર્વ પક્ષ કહે છે કે ભાઈ આત્માની ઉપર જે આવરણ છે એ દૂર કરવા માટે તમે કોઈ કર્મ કરો, અને એ કર્મ એટલે સંસ્કાર. આવું કેમ ના હોય? એટલે પોતે દ્રષ્ટાંત આપે છે. યથા આદર્શે દ્રષ્ટાંત આપીને સમજાવે છે, જેથી આપણા ગળે વાત ઉતરે, આપણે સમજી શકીએ કે હા, વાત તો બરાબર છે. યથા આદર્શે, જેમ કે અરીસામાં નિઘર્ષણ ક્રિયયા સંસ્ક્રિયમાણે, નિઘર્ષણ ક્રિયયા સંસ્ક્રિયમાણે યથા આદર્શે. બધા સાતમી વિભક્તિ એકવચન છે. આદર્શે સંસ્ક્રિયમાણે આદર્શે, એટલે આદર્શ એટલે અરીસો, જ્યાં સંસ્કાર કરવાના છે, જેના ઉપર આ ક્રિયા થાય છે. ક્રિયયા સંસ્ક્રિયમાણે, ક્રિયા દ્વારા જે અરીસાઓને સંસ્કૃત કરવામાં આવે છે. કઈ ક્રિયા દ્વારા? નિર્ઘર્ષણ, નિઘર્ષણ, ઘર્ષણ, નિઘર્ષણ, એના ઉપર ઘસવું. તો આવી ઘસવાની ક્રિયા દ્વારા તમે અરીસાને સ્વચ્છ બનાવ્યો. તો શું થયું? અરીસામાં જે પ્રતિબિંબ દર્શાવવાનું અરીસાનું જે કાર્ય હતું, જેમાં પ્રતિબિંબ પહેલાં સ્પષ્ટ જણાતું નહોતું, હવે એ અરીસો કેવો બની ગયો? સ્વચ્છ બની ગયો. અર્થાત એનું હવે પ્રકાશિત કરવાનું સામર્થ્ય, પ્રતિબિંબને પ્રકાશિત કરવાનું સામર્થ્ય અરીસાનું વધી ગયું, આવરણ દૂર થવાથી. એને કહે ભાસ્વરત્વમ. ભાસ્વરત્વમ, ભાસ્વરત્વમ અભિવ્યજ્યતે. અભિવ્યજ્યતે એટલે હવે પ્રગટ થાય છે. સ્પષ્ટ રીતે અરીસો પોતાનું કામ કરી શકે છે. એનું પ્રકાશવાનું કાર્ય એટલે કે ચળકાટ, અરીસાનો ચળકાટ હવે વધી ગયો. ચળકાટ વધી ગયો એટલે શું? તો કે એકદમ સ્વચ્છ બની ગયો. સ્વચ્છ બની ગયો એટલે શું? તો કે હવે અરીસો સરસ રીતે આપણો ચહેરો બતાવે છે. અરીસામાં જેનું પણ પ્રતિબિંબ પડે એને હવે સ્પષ્ટ રીતે જણાવી શકે છે. એને કહેવાય ભાસ્વરત્વમ અભિવ્યજ્યતે. અરીસાનું પ્રકાશવાપણું વધી ગયું. સંસ્ક્રિયમાણે ભાસ્વરત્વમ ધર્મ. હવે એમાં એક નવો ગુણ આવ્યો. ધર્મ એટલે નવો ગુણ, એનો સ્વભાવ. કોનો? અરીસાનો. કયો સ્વભાવ? ભાસ્વરત્વમ, પ્રકાશિત કરવું. આવું હોય તો આવું આત્મા માટે કેમ ના થઈ શકે? એટલે હવે આત્મા સ્વચ્છ બની જાય, જેમ અરીસો સ્વચ્છ બની ગયો અને તેજસ્વી બની ગયો, ચળકાટવાળો બની ગયો, એમ આત્માની ઉપર કોઈ એવી ક્રિયા દ્વારા અરીસામાં ઘર્ષણની ક્રિયા કરી, આત્મામાં એને અનુરૂપ કોઈ ક્રિયા કરો, પણ એ ક્રિયા એવી હોય કે જે અશુદ્ધિ દૂર કરે અને એ આત્માનું જે પ્રકાશવાપણું છે, સ્વપ્રકાશવાપણું ભલે હોય, એ વધી જાય, એનો ધર્મ વધી જાય. એટલે મને મારું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ આપોઆપ અનુભવાય. આ પ્રક્રિયા પછી, આ સંસ્કાર પછી આવું કેમ ના હોય? આવી દલીલ છે, આવો પૂર્વ પક્ષ.
એટલે એના વિશે હવે સમજ આપી રહ્યા છે. ના, ભાષ્યકાર કહે છે ના, ના એટલે સમજી લેવાનું કે ના, એવું ના હોય, એવું શક્ય નથી. એ તમે ના કહી દો એટલે કંઈ એનાથી વાત પૂરી ના થઈ જાય, કોઈ માની ના લે. આપણે ઘણી બધી વસ્તુઓનો વ્યવહારમાં વિરોધ કરતા હોઈએ, એટલે હવે આપણાથી નાના હોય, આપણા હાથ નીચે હોય તો માની જાય. પણ ખરેખર તો જ્યારે સમજવાની વાત હોય ત્યારે તમારે એને સમજાવવું પડે કે કયા કારણથી અમે ના પાડીએ છીએ, શું કારણ છે એનું, એ વસ્તુ સમજાવવી પડે. એટલે ભાષ્યકાર સમજાવે છે. પણ ના, એટલે તમારી આ વાત સાચી નથી. કઈ વાત સાચી નથી યાદ રાખવાનું હવે, કે કોઈ કર્મ કરવાથી આત્મામાં શુદ્ધિ લાવી શકાતી નથી. અરીસાની વાત જુદી છે. અરીસા ઉપર આવરણ હોય તો તમે ઘર્ષણ રૂપી કર્મ કરો, એની ચિકાશ, આવરણ, મેલ બધું દૂર કરો તો અરીસો સ્વચ્છ બને. એ વાત તમારી 100% સાચી. પણ આત્માને અને અરીસાને સરખાવી શકાય એવું નથી. ક્રિયાશ્રય ત્વ અનુપત્તે આત્મન. કેમ સરખાવી શકાય એવું નથી? તો ભાઈ અરીસો ઉપલબ્ધ છે, અવેલેબલ છે કોઈના માટે. શેના માટે અવેલેબલ છે? કર્મ કરવા માટે. તમે અરીસાને ફોડી શકો અને અરીસાને સજાવી શકો, અરીસાને સાફ કરી શકો, એના પર કપડું ફેરવી શકો, બ્રશ ફેરવી શકો. કોઈ પણ રીતે અરીસા પર આ પ્રકારનું કર્મ થઈ શકે. આત્મા આવા પ્રકારના કર્મ માટે ક્રિયાનો આશ્રય બની શકે એવું શક્ય નથી. અરીસો ક્રિયાનો આશ્રય બની શકે છે. આત્મા આવી રીતે ઉપલબ્ધ નથી. આપણી પાસે ઉપલબ્ધ હોવો જોઈએ ને, આપણા હાથમાં હોવો જોઈએ ને આત્મા, કે જેથી આપણે એને ઘસી ઘસીને સાફ કરી શકીએ. એટલે કે જે આત્મા આવી રીતે એક તો ક્રિયાનું આશ્રય ન, પછી ક્રિયા આશ્રયત્વ અનુપત્તે આત્મન. અનુપત્તે એટલે ઉપપત્તિ એટલે યોગ્યતા, અનુપપત્તિ એટલે અયોગ્યતા. અનુપત્તે એ પાંચમી વિભક્તિ એક વચન છે. અયોગ્ય હોવાથી, અયોગ્યત્વ હોવાથી. કોનામાં? આત્મામાં. શેના માટેનું અયોગ્યત્વ? તો કે ક્રિયા માટે ઉપલબ્ધ બની શકે નહીં. આત્મા કોઈ પણ ક્રિયા માટે ઉપલબ્ધ બની શકે નહીં. યદ આશ્રયા હિ ક્રિયા તમ અવિકુર્વતી નૈવ આત્માનમ લભતે. યદ આશ્રયા હિ ક્રિયા, જેનો આશ્રય લઈને ક્રિયા થતી હોય, તમ અવિકુર્વતી, એને એ વિકારી ન બનાવે એવું બને જ નહીં. ન એવા આત્માનમ લભતે. હવે જે કર્મ થાય છે એનું સ્વરૂપ બતાવે છે. ઘર્ષણ રૂપી જે કર્મ થાય છે એની દલીલ શું છે? ભાષ્યકાર શું કહી રહ્યા છે કે ભાઈ જેનો આશ્રય લઈને ક્રિયા થતી હોય, આપણે દ્રષ્ટાંત દ્વારા સમજવાનો છે. કઈ ક્રિયાની વાત થઈ રહી છે? ઘર્ષણની ક્રિયા. નિઘર્ષણ, ઘસવું. કોને ઘસવાની વાત છે? અરીસાને. તો ઘર્ષણ રૂપી ક્રિયાનો આશ્રય કોણ છે? અરીસો. તો કહે છે કે વસ્તુતઃ જેનો આશ્રય લઈને ક્રિયા થતી હોય, યદ આશ્રયા હિ ક્રિયા, જેનો આશ્રય લઈને, જેનું આલંબન લઈને ક્રિયા થતી હોય, તો ઘર્ષણ કરવાની ક્રિયાનું આલંબન કોણ છે? અરીસો. તો આવા સંજોગોમાં, આવા કેસમાં જેનો આશ્રય લઈને ક્રિયા થતી હોય એ આશ્રયને આ ક્રિયા વિકૃત ન બનાવે, એટલે કે એમાં વિકાર ન જન્માવે એવું બને જ નહીં. એટલે ઘર્ષણની ક્રિયા અરીસા ઉપર થતી હોય તો અરીસો આશ્રય છે ઘર્ષણની ક્રિયાનો, અને આ ઘર્ષણ ક્રિયા અરીસાને, પોતાના આશ્રયને
એમાં પરિવર્તન ન લાવે એવું બને જ નહીં. માની લો કે તમે કોઈ બાળકને કહો કે ભાઈ તું જા અરીસો સાફ કરી આવ, તો બાળકને આવડતું ના હોય તો ગંદુ કપડું લઈને અરીસો સાફ કરવા ગયો તો એને ઘર્ષણ તો કર્યું, કાં તો અરીસો વધારે ગંદો થઈ ગયો, વધારે ચીકણો થઈ ગયો, અશુદ્ધ થઈ ગયો, અથવા તો તમે સાફ કર્યો તો અરીસો સરસ થઈ ગયો. આ વિકાર થયા. કોના પર વિકાર આવ્યો? જેનો આશ્રય લઈને ક્રિયા થતી હતી, એટલે કે અરીસો. અરીસા ઉપર આ ક્રિયા થતી હતી અને અરીસામાં વિકાર ઉત્પન્ન થયો. ભાઈ પહેલાં જેવો અરીસો હતો એવો નથી રહ્યો, કાં તો વધારે ઝાંખો થઈ ગયો અને કાં તો એ સ્વચ્છ બની ગયો. તો આવો વિકાર ન આવે એવું બને જ નહીં. ક્યારે? તમે કર્મ કરતા હો ત્યારે. જેનો આશ્રય લઈને તમે કર્મ કરતા હો તો એ જે આશ્રય છે એનામાં પરિવર્તન આવે, વિકાર આવે. હવે તમે આત્માની અંદર આવું કરવાનું સૂચિત કરી રહ્યા છો, તો આત્મા એક તો આવી ક્રિયા માટે ઉપલબ્ધ જ નથી, આશ્રય બની શકે એવું જ નથી. અને ધારો કે તમે એમ કહો કે આત્મામાં આવી રીતે પરિવર્તન લાવી શકાય, તો પરિણામ શું આવે? પહેલાં તો કહે છે કે ન એવ આત્માનમ લભતે. જો આત્મા ન એવ આત્માનમ લભતે. હવે જો તમે આત્મા ઉપર આ પ્રકારની પ્રક્રિયા કરો તો આત્મામાં શું વિકાર આવે? કાં તો એ શુદ્ધ બની જાય. વિકાર આવવું એટલે બંને બાજુથી શક્ય છે. કંઈક વિકાર આવે એટલે આત્મા વિકૃત બની જાય, હોય એના કરતાં ભિન્ન બની જાય. તો એનો અર્થ શું થયો? આત્મા કેવો છે? અનિત્ય, બદલાઈ જાય છે. જેની અંદર વિકાર આવે એ વસ્તુ કેવી હોય? તો કે અનિત્ય. અને શ્રુતિ તો આત્માનું કેવું વર્ણન કરે છે? અવિકારોયમ અવ્યયમ, અવિકારોયમ અવ્યયમ. ગીતાની અંદર ભગવાન વર્ણન કરે છે. આત્મા માટે ઉપનિષદ પણ આવા શબ્દો વાપરે છે. અવિકાર્યોયમ ઉચ્યતે ઇતિ ચ એવમ આદિની વાક્યાની બાધ્યેરન. ભાષ્યકાર આપે છે દ્રષ્ટાંત. યદિ આત્મા ક્રિયયા વિક્રિયેત અનિત્ય આત્મનઃ પ્રસજ્યેત. તમે જબરજસ્તી આવી કોઈ ક્રિયાનો આશ્રય લઈને આત્માને ક્રિયાનો આશ્રય બનાવો તો એ ક્રિયાથી આત્માની અંદર વિકાર આવે. વિકાર લાવવા માટે જ તમે ક્રિયા કરી રહ્યા છો કે ભાઈ પહેલાં એ ઝાંખો હતો ને હવે તેજસ્વી બને અને મને હવે સ્પષ્ટ અનુભવાય. તો એનો અર્થ કે આત્મા ઝાંખો હતો ને તેજસ્વી બન્યો એટલે કે વિકાર આવ્યો. તો પછી આત્માનું સ્વરૂપ કેવું બની ગયું? વિકારી. વિક્રિયેત અનિત્ય આત્મનઃ પ્રસજ્યેત. તો આત્મા કેવો બની ગયો? હવે વિકારી બન્યો. એનો અર્થ કે અનિત્ય બન્યો. ક્યારેક વિકારી અને ક્યારેક અવિકારી. આવું આત્માનું સ્વરૂપ થઈ જાય તો આત્મા કેવો સાબિત થાય? અનિત્ય અને વિકારી. તો ભગવાન તો આત્માનું વર્ણન કેવું કરે છે? શાસ્ત્ર તો કેવું વર્ણન કરે છે? એટલે જુઓ, આ બધી દલીલો એટલે કે પૂર્વ પક્ષ જેટલા છે એને જ્યારે જવાબ આપવામાં આવે છે એટલે કે એની વિચારધારામાં જે દોષ છે એ દેખાડવામાં આવે છે, જેથી આપણી બુદ્ધિમાં પણ સ્પષ્ટતા આવે. અને એની પાછળનું પ્રયોજન શું છે? આ બધી દલીલો પાછળ ભાષ્યકારની દલીલો શેના માટે હોય? ભાષ્યકારની દલીલને દલીલ ના કહેવાય. પૂર્વ પક્ષ એટલે દલીલ થયો. એનો ઉત્તર ભાષ્યકાર આપે છે. ચલો એને સાચી દલીલ આપે છે એવું કહો ભાષ્યકાર. યુક્તિ પણ વાપરે એટલે કે જેથી બુદ્ધિમાં આપણે સમજી શકીએ. પણ એ બધા તર્ક જે આપે ભાષ્યકાર તો એ સ્વતંત્ર બુદ્ધિથી ના આપે. સામી વ્યક્તિને ખોટો પાડવા માટે પણ બુદ્ધિનો ઉપયોગ થઈ શકે, તર્કનો ઉપયોગ થઈ શકે. પણ એવું આત્મજ્ઞાનમાં ના ચાલે. આત્મજ્ઞાનમાં સંવાદ હોય
અને બીજું એ કે આત્મજ્ઞાનનું પ્રમાણ કોણ, આત્માના સ્વરૂપને જાણવા માટેનું પ્રમાણ કોણ છે. ભાષ્યકારની સ્વતંત્ર બુદ્ધિ નથી કે કોઈની પણ સ્વતંત્ર બુદ્ધિ નથી. પ્રમાણ કોણ છે? શાસ્ત્ર યોનિત્વાદ. શાસ્ત્ર પ્રમાણ છે આત્માના જ્ઞાન માટે. અને કેમ પ્રમાણ છે એ પણ આપણે જાણીએ છીએ કે જેટલા પ્રમાણો બીજા છે શાસ્ત્ર સિવાયના, એમાંનું કોઈ પ્રમાણ આત્માના યથાર્થ સ્વરૂપને સમજાવી શકે નહીં. એવું આત્માનું સ્થાન છે. માટે એટલે શાસ્ત્ર જે કહે છે, શાસ્ત્ર એટલે ઉપનિષદ, વેદાંત, એમાં જે આત્માના સ્વરૂપનું નિરૂપણ છે એમાં શંકા ઉત્પન્ન ના થવી જોઈએ, એટલે કે એનો બાદ ના થવો જોઈએ. આત્માનું વર્ણન જે રીતે શાસ્ત્ર કરે છે એ સ્વરૂપને ધ્યાનમાં રાખીને તમે તર્ક કરો, પૂર્વ પક્ષને જવાબ આપો, એનું ખંડન કરો, દોષને સમજાવો, પણ કોને ધ્યાનમાં રાખીને? પોતાની બુદ્ધિને ધ્યાનમાં રાખીને નહીં, પોતાની સમજને ધ્યાનમાં રાખીને નહીં, પણ શાસ્ત્ર જે રીતે વર્ણન કરે છે. એટલે શ્રુતિ મત તર્ક અનુસંધેયતામ. ભાષ્યકાર કહે છે ભાઈ તર્કનો ઉપયોગ તો કરવો જ પડશે, પણ કેવો તર્ક લઈ આવો? શ્રુતિને અનુકૂળ. એટલે જો હવે આ તર્ક દ્વારા પૂર્વ પક્ષ જે તર્ક કરી રહ્યા છે, જે દલીલો કરી રહ્યા છે, એ દ્વારા જ્યારે આ ઘર્ષણનું કર્મ કરીને, ઘર્ષણરૂપી ક્રિયા દ્વારા સંસ્કાર કરીને આત્માને તમે તેજસ્વી બનાવો અને મોક્ષ પ્રાપ્ત કરો, એ જો દલીલ હોય તમારી, તો ભાષ્યકાર કહે છે કે ભાઈ એવા સંજોગોમાં એક તો આત્મા આવા કર્મ માટે ઉપલબ્ધ જ નથી, તર્કથી સમજાવ્યું. બીજું કે જો તમે એવું માની લો કે હા ભાઈ આવું શક્ય છે કોઈક રીતે, તો પણ પરિવર્તન તો આવશે જ આત્મામાં, એના માટે જ તમે કર્મ કરી રહ્યા છો. તો જો આત્માની અંદર પરિવર્તન લાવી શકાતું હોય, અશુદ્ધમાંથી શુદ્ધ બનાવી શકાતો હોય, અત્યારે અશુદ્ધ છે અને શુદ્ધ બનાવો તો એ વિકારી થયો, બીજું નહીં એ અનિત્ય પણ સાબિત થયો. તો પ્રમાણ જે શાસ્ત્ર છે આત્મા માટેનું, એ આત્મા માટે કેવા શબ્દો વાપરે છે? અવિકાર્યો યમુચ્યતે. એ આત્મા તો કેવો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્તમાં તો આવી જ ગયું કે નિત્ય છે, પણ અવિકાર્યોયમ ઉચ્યતે. અયમ અવિકાર્ય ઉચ્યતે. આત્માને કેવો કહેવાય છે? તો કે અવિકારી. આ બધા જે વાક્યો છે એનું શું? એનું શું? ઉપનિષદના વાક્ય છે, એનો બાદ થાય. એવમ આદિની વાક્યની બાધ્યરન, એનો બાદ થાય. તચ્ચ અનિષ્ટમ, એ તો ઇષ્ટ નથી. શ્રુતિનો બાદ કરવો યોગ્ય નથી. તસ્માત ન સ્વ આશ્રયા ક્રિયા આત્મનઃ સંભવતી. માટે ક્રિયાનો આશ્રય આત્મા બની શકે નહીં. આત્માનો આશ્રય લઈને આ ઘર્ષણની ક્રિયા કરવાનું શક્ય નથી. તમારી ઘર્ષણની ક્રિયા એ જે તમારો ઉપાય છે એ 100% સાચી વાત છે. એવી તમે અશુદ્ધિ હોય તો તમે એને ઘર્ષણની ક્રિયા દ્વારા દૂર કરો. આપણે વ્યવહાર કરતા જોઈએ છે અશુદ્ધ વસ્તુઓને શુદ્ધ કરવા માટે, ગંદી થયેલી વસ્તુને સ્વચ્છ કરવા માટે આપણે રોજ રોજ આ પ્રકારે કર્મ કરીએ જ છીએ. પણ આત્મા ઉપર આવું કર્મ થઈ શકે એવું નથી. આ ક્રિયાનું આલંબન, આશ્રય આત્મા બની શકે એમ નથી. અને આવી તર્ક દ્વારા પણ એની સિદ્ધિ થતી નથી. તસ્માન ન સ્વ આશ્રયા ક્રિયા આત્મનઃ સંભવતી. આત્માનો આશ્રય લઈને કોઈ કર્મ થઈ શકે એવું કોઈ કર્મ શક્ય જ નથી બનતું. અન્ય આશ્રયા તુ ક્રિયાયા અવિષયત્વાદ ન તયા આત્મા સંસ્ક્રિયતે. હવે કે છે અન્ય આશ્રયા તુ ક્રિયા. ભાઈ આત્માના આશ્રયની વાત જવા દો. અન્ય આશ્રયા, બીજો કોઈક આશ્રય લઈને ક્રિયા થાય અને સંસ્કાર અપાય આત્માની અંદર. અવિષયત્વાદ,
અન્ય આશ્રયા તું આત્મા ન સંસ્ક્રિયતે. બીજો આશ્રય લઈને આત્માને સંસ્કૃત ના કરાય. હવે એવી દલીલ છે ભાઈ આત્મા ઉપર ક્રિયા ના થઈ શકે, બરાબર છે. અરીસા ઉપર ઘર્ષણની ક્રિયા થઈ શકે, આત્મા ઉપર ના થઈ શકે. તો અન્ય આશ્રય એટલે શું? હું આત્મા પર કોઈ કર્મ ના કરી શકું, પણ મારી બુદ્ધિમાં તો કર્મ કરી શકું ને. અંતઃકરણને તો હું શુદ્ધ કરી શકું ને. એટલે એને કહેવાય અન્ય આશ્રય. બીજો આશ્રય લો ક્રિયાનો, ઘર્ષણ ક્રિયાનો આશ્રય તમે બીજો પસંદ કરો તો એના માધ્યમથી આત્માને ઉપર સંસ્કારના કર્મ થાય કે ના થાય? ભાઈ સંસ્કારનું કર્મ બીજે થાય, અંતઃકરણ જરૂર શુદ્ધ થાય, પણ આત્મામાં કોઈ પરિવર્તન લાવી શકાય નહીં. કેમ ના લાવી શકાય? આત્મા ક્રિયાયા અવિષયત્વાદ. આત્મા વિષય બનતો જ નથી કર્મનો. માટે આવા કર્મ દ્વારા પણ આત્મા ન સંસ્ક્રિયતે. આવી ક્રિયાથી આત્મામાં કોઈ સંસ્કાર લાવી શકાતા નથી, કારણ કે આ આત્મા વિષય જ બનતો નથી સંસ્કારનો. दूसरे का आश्रय करके रहने वाली क्रिया का आत्मा विषय नहीं है. अन्य आश्रयायाः तु क्रियायाः આત્માનો આશ્રય લઈને એક તો ક્રિયા ના થઈ શકે. સ્વ આશ્રયા ક્રિયા આત્મન ન સંભવતી. પહેલું તો એ સમજાયું કે આત્માનો આશ્રય લઈને આવું કોઈ સંસ્કારનું કર્મ થઈ શકતું નથી. આત્મા ઉપર સંસ્કાર કરી શકાય એમ નથી. જેમ કે તમે કોઈ વાસણ સાફ કરતા હો તો એ સાફ કરવાનું કાર્ય, ઘર્ષણ કરવાનું કાર્ય જે તે પાત્ર ઉપર કર્યું, એ વાસણ ઉપર કર્યું. એવી રીતે આત્મા આવી રીતે કોઈ સંસ્કાર કે સફાઈ કે ઘર્ષણ આવું કોઈ ક્રિયા માટે આત્મા ઉપલબ્ધ નથી. એટલે હવે ક્રિયા કહો કે કર્મ કહો, પ્રવૃત્તિ કહો, ભલે એ સંસ્કાર જેને તમે કહેતા હો, એ ક્રિયાનો સ્વભાવ કેવો થયો? તો કે ભાઈ ક્રિયા ક્યાંક અન્યત્ર બીજાનો આશ્રય લઈને ક્રિયા થાય. હવે આવી કોઈ ક્રિયા માટે આત્મા એનો વિષય જ નથી બનતો. જેમ કે પેલું પાત્ર વિષય બને કે અરીસો વિષય બને, એવી રીતે આવા ઘર્ષણની ક્રિયાનો આશ્રય જ્યારે આત્મા બની જ નથી શકતો. અન્ય આશ્રયા તુ ક્રિયાયા અવિષયત્વાત. આત્મા એનો વિષય બની જ નથી શકતો ત્યાં, તો પછી આવી ક્રિયાથી આત્મામાં સંસ્કાર લાવી શકાતા નથી. સંબંધી નથી. અરીસો સંબંધી કહેવાય. શેનો? ઘર્ષણ ક્રિયાનો. વાસણ વિષય છે. શેનો? તો કે સાફ કરવાનો, ધોવાનો, એમાં વિકાર લાવવાનો. આત્માને આવી ક્રિયા સાથે કોઈ સંબંધ નથી, માટે આત્મા એનો વિષય નથી બનતો. વસ્તુ સ્પષ્ટ થઈ. હવે કે છે નનુ એટલે વાળી પાછો પૂર્વ પક્ષ. નનુ દેહાશ્રયયા સ્નાન આચમન યજ્ઞોપવિત આદિકયા ક્રિયયા દેહી સંસ્ક્રિયમાણો દૃષ્ટ. હવે સરસ દલીલ આવી છે કે ભાઈ તમે જીવનમાં
રોજ આવું કરો છો. અને શાસ્ત્ર કહે છે, શાસ્ત્રએ આપેલા સંસ્કાર છે. કયા સંસ્કાર છે? સ્નાનમ, એ રોજ સ્નાન કરો. આમ તો મૂળ તો ઉપદેશ આપણા શાસ્ત્રમાં તો એવો છે કે ભાઈ જે ખરો ઉપદેશ હતો એ તો કેવું હતું, 3 વખત સ્નાન કરવાનું અને 1 વખત જમવાનું. પેલો બળદ ભૂલી ગયો અને 3 વખત નાહવાનું ને 1 વખત જમવાનું ની બદલે 3 વખત જમવાનું અને 1 વખત નાહવાનું. એટલે હજી સુધી એવું ચાલે છે. પણ ઘણા લોકો બહુ જ ચુસ્ત હોય તો એ લોકોના નિયમો જુદા હોય. એટલે સ્નાન કર્યા વગર એ લોકો પોતાની દૈનિક ક્રિયાઓ શરૂ ના કરે. સ્નાન સૌથી મહત્વની વસ્તુ આપણા માટે. સ્નાન હિન્દુઓ માટે ખાસ કરીને ગંગા સ્નાન, તીર્થ સ્નાન, ઘરમાં તો ખરું જ ખરું, પણ ક્યાંય પણ જઈએ તો પણ સ્નાન. પછી આચમનમ, આચમન લઈએ. અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. પછી તે આચમન લઈને આપણે પોતાની જાતને પવિત્ર કરીએ. પછી યજ્ઞોપવિત સંસ્કાર, સંસ્કારના ક્રિયાઓ છે જ ને, 16 સંસ્કારમાં આપણે માનનારા છીએ. તો એ સંસ્કાર કોના માટે? શરીર માટે છે. શરીરને શું ફેર પડે છે? સ્નાન કરે કે ના કરે, શરીરને કોઈ ફેર પડતો નથી. ઉપનયન સંસ્કાર ભલે શરીર ઉપર જનોય હોય, પણ સંસ્કાર કોને મળે છે? શરીરને નહીં. એ બધા સંસ્કાર કોને છે? દેહી સંસ્ક્રિયમાણ દ્રષ્ટ. ભાઈ બાળકને સંસ્કાર આપ્યા, ચૌલ સંસ્કાર કહો એટલે બાબરી કરાવતા હો, ઉપનયન સંસ્કાર આપો એટલે બાળક હવે સંસ્કૃત બન્યું, સંસ્કારી બન્યું. આમ દેહી સંસ્ક્રિયમાણ ન તો દેહ. તો આ બધા સંસ્કારો કોને ધ્યાનમાં રાખીને છે? આત્માને ધ્યાનમાં રાખીને. દેહમાં જે છે તે દેહી આત્માને ધ્યાનમાં રાખીને છે. નનુ દેહાશ્રયા નહીં દેહ આશ્રયયા. એટલે દલીલ હતી ને કે ભાઈ અન્ય આશ્રયા, અન્યાશ્રયા. ભાઈ ક્રિયા તો હંમેશા બીજાનો આશ્રય લઈને જ કામ કરતી હોય છે. એટલે કે જ્યાં રહીને કામ થતું હોય, જેનો આશ્રય લઈને કામ થતું હોય, ત્યાં ફેરફાર આવે. અને આત્મા એવી રીતે ઉપલબ્ધ જ નથી, તો એમાં કેવી રીતે આ સંસ્કાર થઈ શકે? તો કે તમે સંસ્કાર આપો જ છો ને, આત્માને જ સંસ્કાર આપો છો ને. અને આશ્રય કોનો લો છો? દેહનો. સ્નાન વગેરે કોણ કરે છે? દેહ. આચમન કોણ કરે? દેહ. ઉપનયન કોને હોય છે? દેહને. બધા સંસ્કારો દેહને, પણ સંસ્કારોનો આશ્રય, આ ક્રિયાનો આશ્રય દેહ છે. પણ તમે કોને સંસ્કૃત કરી રહ્યા છો? સંસ્કાર ખરેખર આપો છો કોને? ક્રિયા દેહની સાથે થાય છે, પણ સંસ્કારી કોણ બને છે? કોને એવું લાગે છે કે હું નાયો, હું પવિત્ર થયો, મેં જનોય ધારણ કરી, એવું એક ગૌરવ ઉત્પન્ન થાય છે. કોને? દેહીને. દેહને નહીં. એટલે તમે આપો જ છો ને સંસ્કાર. આ બધું શું? બધું શાસ્ત્રમાં જ છે ને. તો આવી રીતે આત્મા શુદ્ધ નથી થતો? તમે કોને શુદ્ધ કરો છો? બહુ સુંદર દલીલ છે. તો શું જવાબ છે ભાષ્યકાર પાસે? કેવી રીતે સમજાવશે? ભાષ્યકારને એક જ કહેવાનું છે કે ના, 100 વાતની એક વાત, આત્મા સંસ્કારનો વિષય બનતો નથી. હવે આજે દલીલ છે એને સમજાવવી પડે. એટલે કે જે દેહાદિ સંહતસ્ય એવ અવિદ્યા ગૃહિતસ્ય આત્મનઃ સંસ્ક્રિયમાણત્વાદ. ભાષ્યકાર કહે છે કે હા, તમારી વાત તો સાચી છે. સંસ્કાર તો દેહીને જ થાય છે. દેહી એટલે આત્મા. દેહી નિત્યમ અવદ્યોયમ. દેહે સર્વસ્ય ભારત. દેહી નિત્યમ અવદ્યોયમ. દેહી તો કેવો છે? નિત્ય. દેહી એટલે આત્મા. દેહી શબ્દનો અર્થ થાય છે આત્મા, જે નિત્ય છે. આવો જે આત્મા છે અને નિત્ય શુદ્ધ જ છે, અને છતાંય તમે સંસ્કાર તો આપો જ છો. તો એક તો આપણા મનમાં આટલા બધા પ્રશ્નો જન્મે કે આમાં સમજવું શું? એક
બાજુ આખું ધર્મશાસ્ત્ર આપણને સતત આવા સંસ્કારો શીખવાડે છે, સંસ્કારોનું અનુષ્ઠાન, સંસ્કારોનું પાલન, અને એ જ મનુષ્યના જીવનને શોભે અને આત્મજીવનનો પાયો છે. અને બીજી બાજુ કહો છો કે આત્મા સંસ્કારનો વિષય જ બનતો નથી, આશ્રય જ બનતો નથી, તો બે વસ્તુ કેમ સમજવી? તો ભાષ્યકાર કહે છે કે ભાઈ, કોને સંસ્કાર અપાય છે? વાત તો સાચી છે, આત્માને અપાય છે, પણ કયા આત્માને? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને સંસ્કાર અપાય છે? તો કે એ તો સંસ્કારનો વિષય જ બનતો નથી, ત્યાં કોઈ ક્રિયા જ શક્ય નથી બનતી. બીજું, એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, એટલે એને સંસ્કારની જરૂર પણ નથી. એટલે કોઈક એક જગ્યાએ પ્રાકૃત શબ્દ વપરાયો છે એના માટે, યોગ શાસ્ત્રની અંદર. પ્રાકૃત, ભાઈ સ્વરૂપથી જ આત્મા આવો છે, એમાં કંઈ સંસ્કાર લાવી શકાય એવું જ નથી. સ્વાભાવિક આત્માનું જે સ્વરૂપ છે એમાં એવા કોઈ સંસ્કારની જરૂર જ નથી. ભાષ્યકાર કહે છે દેહાદિ સંહતસ્ય એવ. છઠ્ઠી વખત એક વચનમાં જેટલા શબ્દો છે એ સમજો. દેહાદિ સંહતસ્ય અવિદ્યા ગૃહીતસ્ય આત્મનઃ, એટલે આત્માના વિશેષણ છે. બે આત્માના સંસ્કાર અપાય છે ચોક્કસ, દેહને તો નથી જ અપાતા, દેહીને જ અપાય છે. પણ એ દેહી એટલે કયો દેહી? દેહાદિ સંહતસ્ય એવ, જે આત્માને દેહ સાથે જોડી દેવામાં આવ્યો છે. કઈ રીતે? અવિદ્યા ગૃહીતસ્ય આત્મનઃ, જે આત્માને અવિદ્યા દ્વારા, અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે, અવિદ્યા ગૃહીતસ્ય, આત્માને અવિદ્યાથી આવો સમજી લેવામાં આવ્યો છે. કેવો સમજી લેવાનો આવ્યો છે? દેહાદિ સંહતસ્ય, જે દેહથી પર છે, અસંગ છે, એ આત્માને સંગ દ્વારા. કોના સંગ દ્વારા? તો કે આ અનાત્માના ગુણધર્મો, એનો સંસર્ગ અવિદ્યાને કારણે. એટલે હું મારા શરીરને આત્મા સમજી લઉં છું. એટલે હવે એ હું કેવો થયો? આત્મા નહીં, આત્મા તો શુદ્ધ જ છે, પણ મારી બુદ્ધિમાં હું કેવી થઈ? કેવો થયો? દેહાદિવાન, શરીરવાળો. બસ, તો પછી અશુદ્ધિ કોનો ધર્મ છે? શરીરનો. પણ એને હું કહું છું એટલે ગુણો મેં મારા ઉપર લાદી લીધેલા છે. આમ હું હવે અશુદ્ધ છું, એટલે મારે શુદ્ધિની જરૂર છે. આમ જે અશુદ્ધિના સંસ્કાર મારી બુદ્ધિમાં છે, અજ્ઞાનના સંસ્કાર છે, દેહાત્મ બુદ્ધિ છે, અને જે પોતાને જીવ સમજી રહ્યો છે, દેહ સમજી રહ્યો છે, એવો જે આત્મા છે, એને સંસ્ક્રિયમાણત્વાદ, એના માટે આ બધા સંસ્કારો છે કે ભાઈ હવે તમે પહેલાં પવિત્ર થાઓ. જેમ કે પૂજા કરતી વખતે આપણે પોતાની જાતને સ્નાન વગેરે કરીને પવિત્ર કરીએ, અને પછી ત્યાં સુધી કે ભાઈ મારું અંતઃકરણ એકાગ્ર બને, પવિત્ર બને, મારી મન બુદ્ધિમાં જે સાંસારિક વૃત્તિઓ હોય, ભાવનાઓ હોય, એ બધાને થોડા સમય માટે હું દૂર કરું. બીજી વિષય ભોગની જે લાલસા હોય, એ સમયે હું આ બધાને દૂર રાખું. આમ શારીરિક સ્તરે, માનસિક સ્તરે, બૌદ્ધિક સ્તરે આ જગતને, અનાત્માને બધાનું દૂર રાખવાનો પ્રયાસ કરું અને ભગવાનની પૂજા કરું. એટલે ભગવાનની પૂજા કરતા પહેલા હું ભગવાન જેવી બનું. ભગવાન બની તો ના શકીએ, પણ ભગવાન પવિત્ર હોય તો હું પવિત્ર બનું. દેહો દેવાલય પ્રોક્ત, જીવો દેવ સનાતન. દેહો દેવાલય પ્રોક્ત, શરીર જે છે એ તો ખરેખર તો ભગવાનને રહેવાનું ઘર છે, આપણે એને જ હું કહીએ છીએ. આ જ્ઞાન છે.
હું એટલે દેવ છે, સનાતન, એ જ બ્રહ્મ સ્વરૂપ છે, એ જ આ શરીરનો આધાર લઈને પ્રગટ થયેલું છે. જીવો દેવ સનાતન, જેને હું જીવ કહું છું, એ વાસ્તવમાં બ્રહ્મ છે, પણ અજ્ઞાનને કારણે બિચારો જીવ તરીકે અનુભવાય છે. જીવ બની નથી ગયો, પણ હું એને આવી જ રીતે સમજું છું કે હું એટલે બિચારી, હું એટલે બિચારો, હું એટલે આ શરીર, હું એટલે આ શરીરનું નામ એટલે મારું નામ. એટલે એવું કંઈ વિવેક નથી. શરીર એટલે હું, એવું જ જ્ઞાન છે, એવી જ સમજ છે. એટલે કહે છે કે અવિદ્યા ગૃહિતસ્ય દેહાદિ સંહૂતસ્ય, આત્માને ભૂલથી આવી રીતે સમજવામાં આવી રહ્યો છે. આત્માનું જ્ઞાન નથી માટે. હવે એવા હું ને આવા જે સંસ્કાર છે કે ભાઈ હું અશુદ્ધ છું, અને પછી ભોગી છું, ભોગતા છું, કરતા છું વગર મફતના બિચારા આત્માને આવો સમજવામાં આવે છે, કોઈ લેવા દેવા વગર. તો આવી જ અશુદ્ધિ મેં જાતે જ મારા ઉપર ઉડાડી છે, અધ્યારોપ કરેલો છે. તો હવે જીવન જીવતી વખતે હું એવું મનુષ્યનું જીવન જીવું, એવા કર્મો કરું કે ધીરે ધીરે મારી અંદર એવા સંસ્કારો ઉમેરતા ઉમેરતા હું શુદ્ધ બ્રહ્મ, શુદ્ધ આત્મા જે છે એને ઓળખવા માટે તૈયાર થઉં, કે એનો અનુભવ કરવા માટે હું તૈયાર થઉં. એટલા માટે તો પૂજા વગેરે છે. પૂજા, ધ્યાન, સમાધિ, જપ, જે કંઈ આપણા બધા પરમાત્માની પ્રાપ્તિ માટેના જે આપણા સાધનો છે, એ બધા દ્વારા હું મારી જાતને સંસ્કૃત બનાવું છું રોજ રોજ. એટલે જપ કરતી વખતે આપણે બસ પછી એમાં જગતના વિષયોને મહત્ત્વ ના હોય, આત્માનું મહત્ત્વ હોય. ત્યાં કામનાઓનું મહત્ત્વ ના હોય, પરમાત્માનું મહત્ત્વ હોય. તો બૌદ્ધિક સ્તરે, માનસિક સ્તરે, લાગણીઓના સ્તરે, વૃત્તિના સ્તરે હું રોજ રોજ સંસ્કારો આપું, અને હું અભ્યાસ કરું એ દ્વારા આત્માની નજીક જાઉં. જેવો આત્મા છે, આત્માને સમજવા માટે હું તૈયાર થઉં. તો એ સંસ્કારો કંઈ આત્મા ઉપર નથી થતા, દેહ ઉપર પણ નથી થતા. તો કોના ઉપર થાય છે? ત્રીજું તો કોઈ છે નહીં. એક તો આપણી અંદર દેહ છે, બીજો દેહી છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, બીજું આ શરીર છે. હવે આવું જાણતા હોય તો પ્રશ્ન જ નથી, પણ આવું જાણતા નથી આપણે કે આપણી અંદર બે જ વસ્તુ છે. એટલે આપણે ત્રીજા છીએ, ભેળસેળિયા, જેમાં બંને છે, આત્માય છે ને અનાત્માય છે. આ જે વિવેક છે, એ જે આપણો અહંકાર છે, ખોટો ખ્યાલ, અને એમાંથી આ સંસાર એટલે કે આ આપણી આજુબાજુ આવા દેહાના સંસ્કારો, દેહાત્મ બુદ્ધિના સંસ્કારો છે, વિષય ભોગના સંસ્કારો છે, અને એ જ આપણા માટે જીવન છે, એ આપણો અનુભવ છે. પણ એ સત્ય નથી. એટલે હું કેમ મારી જાતને આ બધામાંથી છોડાવું, મુક્ત થવું? એટલા માટે આ સંસ્કારો છે. મનુષ્ય તરીકે જન્મ્યા પછી મનુષ્ય માટેના સંસ્કારો જે શાસ્ત્ર જ આપે છે, જે આપણને જીવનમાં ધીરે ધીરે એક ઊંચાઈએ લઈ જાય છે, અજ્ઞાનમાંથી મુક્ત કરે છે. અજ્ઞાનમાંથી જન્મેલા જે ખોટા સંસ્કારોની સાથે આપણે જોડાઈ ગયા છીએ, એમાંથી આપણે ધીરે ધીરે મુક્ત થઈએ છીએ. એટલે આ સંસ્કાર કોને અપાય છે? સંસ્ક્રિય માણઃ દૃષ્ટ દેહી, દેહ આશ્રયા સ્નાન આચમન યજ્ઞોપવિતાદિ કયા ક્રિયયા દેહી સંસ્ક્રિયમાણ દ્રષ્ટા. એટલે કયો દેહી ધ્યાનમાં રખાય છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત નહીં, જે પોતાને જીવ સમજે છે એને ધ્યાનમાં રાખીને સંસ્કાર છે, જીવત્વને. આ પૂર્વ પક્ષ હતો. ભાષ્યકારે જવાબ આપ્યો કે ભાઈ એવું શક્ય નથી.
प्रत्यक्ष ही देहा प्रत्यक्ष ही स्नान आचमन आदेहे देह समवायित्वम। ભાષ્યકાર વધારે સ્પષ્ટ કરે છે કે જુઓ, આ તો તમે સમજી જ શકો એમ છો. પ્રત્યક્ષમ હિ એટલે જોઈ શકાય એવું છે, સમજી શકાય એવું છે. શું? સ્નાન, આચમન વગેરે આ બધા જે આપણા કર્મો છે, જે પૂજામાં સંસ્કાર માટે જરૂરી છે, તે સ્નાન, आचमन, शुद्धि માટે જે આપણે કર્મ કરીએ છીએ તે આદિ ક્રિયાઓ કા સ્નાન આચમન આદેહ દેહ સમવાયિત્વમ. ભાઈ આ બધું કોની સાથે સંલગ્ન છે? સમવાયિત્વમ જોડાયેલું. કોની સાથે જોડાયેલું છે? સ્નાન કોનું કરો છો? શરીરનું. આચમન કોણ લે છે? શરીર. તો આ બધું દેહનો આશ્રય લઈને થઈ રહેલું કર્મ છે. દેહ સમવાયિત્વમ અર્થાત તયા દેહાશ્રયા તત્સંહત એવ. તો એનો અર્થ એ થયો કે દેહ સાથે જ્યારે આ કર્મ થયું છે તો પછી સંસ્કાર કોને ધ્યાનમાં રાખીને હોય? દેહ સાથે જે જોડાયેલું હોય એની સાથે, નહીં કે શરીર સાથે. દેહાશ્રયા તત્સંહત એવ કશ્ચિત અવિદ્યયા આત્મત્વેન પરિગૃહત સંસ્ક્રિયતે ઇતિ યુક્તમ. તો પછી યોગ્ય જ છે કે ભાઈ દેહમાં જેનો અહંભાવ છે એને ઉદ્દેશીને, એને ધ્યાનમાં રાખીને જ આ બધા સંસ્કારો કરવામાં આવે છે. એટલે સંસ્કારો જરૂર છે, પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા ઉપર નથી, શરીર ઉપર પણ નથી. તો શરીરની સાથે જે જોડાયેલો પોતાને સમજે છે એવા જીવાત્માને ધ્યાનમાં રાખીને સંસ્કાર છે, યોગ્ય છે. યથા દેહ આશ્રય ચિકિત્સા નિમિત્તેન ધાતુ સામ્યેન તદ સંહતસ્ય તદ અભિમાનિનઃ આરોગ્ય ફલમ અહમ અરોગઃ ઇતિ યત્ર બુદ્ધિ ઉત્પત્યતે. કે જુઓ, આપણું જીવન કેવું છે, સંસારમાં કેવું થઈ રહ્યું છે. એટલે કોઈ માણસ તૈયાર ના થાય સમજવા કે ભાઈ આ દેહી એટલે અજ્ઞાની જીવ, એને ધ્યાનમાં રાખીને સંસ્કાર છે એવું કેવી રીતે માની લેવાય છે, કેવી રીતે સ્વીકારી લેવાય? તો કે જુઓ, વ્યવહારમાં શું થાય છે. દેહ આશ્રય ચિકિત્સા નિમિત્તેન દ્રષ્ટાંત આપે છે. યથા દેહ આશ્રય ચિકિત્સા નિમિત્તેન. તમે વૈદ્ય પાસે ગયા કે ડૉક્ટર પાસે ગયા, શેના માટે જાઓ છો? શરીર નથી જતું, શરીર નથી જતું, આત્મા નથી જતો. જે શરીરને હું સમજે છે એ જીવાત્મા. આપણો શરીરમાં અહંભાવ છે. એટલે હવે શરીરમાં કંઈક થયું, રોગ થયો એટલે હું રોગી, હવે માંદા પડ્યા, હું બીમાર, એટલે હવે ડૉક્ટરને શોધો, વૈદ્યને શોધો અને ચિકિત્સા શરૂ કરી. ચિકિત્સા કોની થઈ ભાઈ? દેહાશ્રય ચિકિત્સા નિમિત્તેન ધાતુ સામ્યેન. હવે દવા આપી આપણને ડૉક્ટરે, એટલે હવે શરીરમાં બધા ગોટાળા હતા એ હવે બધા દૂર થયા, હવે સ્વસ્થતા પ્રાપ્ત થઈ. એને કહે ધાતુ સામ્યેન, હવે સ્વસ્થ થયું શરીર. તત્સંહતસ્ય તત્ અભિમાનિનઃ એવ આરોગ્ય ફલમ. તો હવે તમને શરીરમાં સ્વસ્થતા આવી ગઈ. જે કંઈ ધાતુમાં અસામ્યત્વ હતું, આયુર્વેદની ભાષા છે, એ જમાનામાં જે જ્ઞાન હોય એ પ્રમાણે વાત થતી હોય. એટલે વાત પિત્ત કફ એવા કોઈ દોષ છે, એનો પ્રકોપ વધી ગયો હોય કે ધાતુઓમાં વિષમતા આવી હોય, જેને કારણે આપણે અસ્વસ્થ બની જઈએ. અને હવે ચિકિત્સા માટે ગયા, દવા લીધી અને ધીરે ધીરે એ બધું દૂર થયું. તો હવે એ માંદો માણસ ફળ કોને મળ્યું? કોણ સાજું થયું? જે પોતાને માંદો માનતો હતો તે. હું બહુ બીમાર પડી ગઈ હતી, બહુ બીમાર પડી ગયો હતો, પછી આટલી દવા લીધી, આટલો સમય લીધી, આ દવાઓ લીધી, અને હવે શું? અહમ અરોગ. બસ હવે હું સાજો થઈ ગયો, હવે હું સાજી થઈ ગઈ, હવે મને કોઈ મુશ્કેલી નથી.
સંસ્કૃતમાં એને કહેવાય અહમ અરોગઃ, હવે હું નિરોગી છું. એટલે કે મને આ ફળ મળ્યું, ચિકિત્સાનું ફળ મળ્યું. હવે દેહને ફળ મળ્યું કે મને મળ્યું? દેહ એવું નથી કહેતો કે હું નિરોગી થઈ ગયો. આપણે એવું કહીએ છીએ કે હું હવે નિરોગી થઈ ગઈ, હવે સાજી થઈ ગઈ. ઇતિ બુદ્ધિ ઉત્પદ્યતે, યત્ર ઇતિ યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે. એટલે કોનામાં આવી બુદ્ધિ જન્મે છે? આત્મામાં જન્મે છે એ બુદ્ધિ, કે હું હવે નિરોગી છું, સ્વસ્થ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં એવી બુદ્ધિ જન્મે છે કે હું નિરોગી છું, એને ફળ મળ્યું. તો આત્મા તો હંમેશા નિત્ય શુદ્ધ છે. એને રોગની સાથે શું સંબંધ છે? એને માંદગી સાથે કોઈ સંબંધ નથી. કોને સંબંધ છે? દેહને સંબંધ છે. દેહમાં ગરબડ હતી, દેહમાં બીમારી આવી હતી, પણ દવાખાને કોણ જાય છે? દેહને હું માનનારો. દવા કોણ લે છે? દેહને હું માનનારો. સાજો કોણ થાય છે? જે પોતે પોતાને બીમાર કહેતો તે. એટલે કે યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે અહમ અરોગઃ, હું નિરોગી થઈ કે હું સાજી થઈ ગઈ કે સાજો થઈ ગયો, એ બુદ્ધિ જ્યાં જન્મે છે. ક્યાં જન્મે છે? દેહમાં જન્મે છે. હું બીમાર છું એ બુદ્ધિ જ્યાં જન્મી હતી, આત્મામાં નથી જન્મી. દેહને હું માને છે એવામાં જન્મે છે, અવિદ્યાવાનમાં. એટલે જેને આ બુદ્ધિ જન્મે છે કે હવે હું સાજો થઈ ગયો, એવામાં હવે એ પ્રકારે જે મનમાં જે અહમભાવ છે, હું પાપી, હું દુઃખી, હું દુર્ભાગી, જે પણ નેગેટિવિટી છે આપણી અંદર, જે બધી અશુદ્ધિઓ છે જન્મો જન્મોની, એને શુદ્ધ કરવા માટે આ પ્રકારે સંસ્કાર અપાય છે. એવં સ્નાન આચમન યજ્ઞોપવિત આદિના અહમ શુદ્ધ સંસ્કૃત ઇતિ. તો હવે જ્યારે જેમ પેલા શરીરમાં દવા લેવાથી મારી અંદર કઈ બુદ્ધિ જન્મી કે હા હવે દવા લઈ લીધી, હવે ઘણો ફેર પડી ગયો, હવે કોઈ મુશ્કેલી નથી. એવી જ રીતે સૂક્ષ્મ શરીરમાં, અંતઃકરણમાં જે કંઈ અશુદ્ધિ છે એના માટેની દવા આ બધી છે. કઈ? સ્નાન આચમન યજ્ઞોપવિત, જન્મો જન્મના આ બધા ખોટા સંસ્કાર છે એને દૂર કરવા માટે આ બધા સંસ્કાર મનુષ્યના શરીરમાં અપાય છે. તો મારી અંદર હવે સ્વાભાવિક છે બુદ્ધિ જન્મે. સ્નાન કર્યા પછી આપણે કેવું પોતાને પવિત્ર સમજીએ છીએ, શુદ્ધ સમજીએ છીએ. તો યજ્ઞોપવિત ધારણ કરનારાને પણ એવા સંસ્કાર જન્મે કે હવે હું યજ્ઞ કરવા માટે હું સમર્થ છું, અથવા તો યજ્ઞોપવિત ધારણ કરેલો હું છું. તો એની બુદ્ધિ જુદી હોય. હવે કોઈનામાં હવે એ બુદ્ધિ જન્મે નહીં, સંસ્કાર ના હોય, એટલે તો જુદી વાત છે. બાકી એની પાછળનું પ્રયોજન આ છે. એટલે જે ચુસ્ત બ્રાહ્મણો હોય, જે પોતાને આપણે યજ્ઞોપવિત તો કોઈ પણ વર્ણમાં આપી શકાતો હોય છે શુદ્ર સિવાય, તો એ લોકો પણ પોતે પોતાની અંદર આવી બુદ્ધિ જન્માવી શકે. અને હવે પોતાના માટે એની બુદ્ધિમાં નિશ્ચય જન્મે અહમ શુદ્ધ સંસ્કૃત. બહુ જરૂરી છે. ઇતિ યત્ર બુદ્ધિ ઉત્પદ્યતે સહ સંસ્ક્રિયતે. તો કે સંસ્કાર ક્યાં શક્ય બને? તો કે જ્યાં બુદ્ધિ હોય આ પ્રકારની કે હું અસંસ્કારી છું, અશુદ્ધ છું, જ્યાં એવા ઓલરેડી સંસ્કાર છે જ, એને આ પ્રકાર સંસ્કાર આપીને શુદ્ધ કરવામાં આવે છે. અને એ કોણ હોય? સચ દેહેના સંહત એવા, જેનો દેહમાં આત્મભાવ એને જ. એટલે સચ્ચિદાનંદ આત્મામાં સંસ્કાર આપી શકાતા નથી, દેહમાં આપી શકાતા નથી. એ કોની સાથે વ્યવહાર થાય છે? તો જે પોતાને જીવ સમજે છે અજ્ઞાનને કારણે એને. તેન એવ હિ અહં કર્તૃ અહમ પ્રત્યય વિષયેણ પ્રત્યયિના સર્વાહ ક્રિયા નિવર્ત્યન્તે તત્ફલમ ચ સહ એવ અશ્નાતિ તયોઃ અન્યઃ પિપ્પલમ સ્વાદવત્તિ અનશ્નન અન્યઃ અભિચાકશીતિ ઇતિ મંત્ર વર્ણાત. તો ઉપનિષદમાં વર્ણન છે આવું. જો મેં કહ્યું બધું ભાષ્યકાર સમજાવે, પણ આધાર કોનો લે? શાસ્ત્રનો. યુક્તિ તો ખરી જ, તર્ક તો ખરો જ, પણ
શાસ્ત્ર મુખ્ય પ્રમાણ છે. એટલે શાસ્ત્રમાં લખ્યું હોવું જોઈએ આ બધું કે આ જીવત્વ નામની વસ્તુ છે. એટલે ખોટા અવિદ્યાના કારણે આવા સંસ્કાર છે જીવત્વના. અને માટે કોને શુદ્ધ કરવાની જરૂર છે? તો કે જ્યાં ખોટા સંસ્કાર છે ત્યાં. એટલે કે છે તેન એવ હિ અહમ કર્ત્રા અહમ કર્તૃ અહમ પ્રત્યય વિષયેણ પ્રત્યયાયીના સર્વા ક્રિયા નિવર્ત્યંતે. એટલે બધા કર્મો થાય છે કોના દ્વારા? જે દેહની સાથે સંબદ્ધ છે, જે દેહને હું કહે છે એવી જ વ્યક્તિ જેની અંદર આવો કર્તા ભાવ છે. અને જે બધા કર્મો કરે છે. એટલે જ આપણાથી બધા કર્મો થાય છે. હું કરતા અને પછી હું એનું ફળની ભોગતા. બસ આટલો જ સંસાર છે. અહમ કરતા અહમ ભોગતા. હવે હું જ્યારે મારા માટે હું માનું છું કે અહમ કરતા અહમ ભોગતા, અને પછી એમાં બધું આવી ગયું. હું સ્ત્રી પુરુષ મનુષ્ય જે પણ મારા માટેના ખ્યાલ છે બધા, પણ આ મૂળમાં અહમ કરતા અહમ ભોગતા. એટલે હું સુખી અને હું દુઃખી, અને હું જન્મેલી છું ને મરતે છું. આ સંસારનું સ્વરૂપ છે. આવું જે માને છે એના માટે જ સર્વાહ ક્રિયા નિવર્ત્યંતે તત્ફલમ ચ સ એવ અશ્નાતિ. આવું જે માને છે એ જ બધી ક્રિયાઓ કરી શકે, જીવનમાં કર્મો કરી શકે અને એનું ફળ ભોગવી શકે. બાકી ઉપનિષદ તો શું કહે છે? જ્યારે તમે આવું માનો છો ત્યારે પણ તમારું જે સ્વરૂપ તમારી સાથે જ જોડાયેલું છે એ તો કેવું છે? અન્યઃ પિપ્પલમ સ્વાદવતી અનશ્નન અન્ય અભિચાકશિતિ. બે એક છે આ બધા કર્મફળ ભોગવે છે, પોતાના કરતા ભોગતા સમજે છે, એ જ વખતે એનું સત્ય સ્વરૂપ કયું છે? જેને બ્રહ્મ કહેવામાં આવ્યું, બ્રહ્મરૂપી પક્ષી કહેવામાં આવ્યું, એ કેવું છે? તો કે અનશ્નન. એ કશું ભોગવતું નથી, એ કશું કરતું નથી. અભિચાકશિતિ. અભિચાકશિતિ એટલે શું? ઉપમંતાનું દ્રષ્ટા છે. બસ એ તો ખાલી પ્રકાશી રહ્યું છે પોતાના સ્વરૂપમાં. મુંડક ઉપનિષદમાં આ વસ્તુ કહેવામાં આવી. એટલે સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. એક જ શરીરમાં બે પક્ષીઓ છે. બે પક્ષી એટલે ખરેખર બે નથી, એક બિંબ છે એક પ્રતિબિંબ છે. તો આપણે જે પોતાના જીવ સમજીએ છીએ, કરતા ભોગતા સમજીએ છીએ, જે આપણા માટે સત્ય છે અત્યારે, એ પ્રતિબિંબ સ્થાની છે. એટલે કે મારા ખોટા ખ્યાલમાં જે આત્માનું પ્રતિબિંબ પડી રહ્યું છે તેની વાત છે, અને હું એને સત્ય માનું છું. જે આત્મા છે એ તો કેવો છે? એ તો અકર્તા અભોગતા અને અજન્મા, એક અદ્વિતીય, જે શબ્દ વાપરો એ. એટલે એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ છે. એને મારે જાણવાનો છે. એટલે આ ખોટા ખ્યાલ જાય તો એ સ્વરૂપ એટલે હું, એના મોક્ષ. એટલે આ બધી દલીલો છે. અત્યારે આપણા જીવનમાં જે સંસ્કારોનું મહત્ત્વ છે, તો એ દ્વારા તમે કોને શુદ્ધ કરો છો? તો કે આત્માને નહીં. એટલે સંસ્કાર જરૂરી છે, પણ એ ક્યાં છે? કોને ધ્યાનમાં રાખીને થાય છે? સંસ્કારની ક્રિયાનો આશ્રય કોણ છે? તો કે પેલો જીવાત્મા, ખોટા ખ્યાલવાળો, જે પોતે શરીરને હું કહે છે, એને ધ્યાનમાં રાખીને. આત્માની ઉપર કોઈ સંસ્કાર શક્ય પણ નથી, કારણ કે આત્માને એવા સંસ્કારની જરૂર પણ નથી. અને માટે એક દિવસ એવો આવે મારા જીવનમાં, મનુષ્યના જીવનમાં એ ઘટના ઘટે કે મને આત્મજ્ઞાન માટેની ઈચ્છા જન્મે, અને હું જાણવાથી જ્ઞાન માટે હું પ્રયાસ કરું, અને જાણીને મારા સ્વરૂપને જેવું જાણીને, જેવું છે એવું જાણીને હું મુક્ત થઈ શકું. આ આખું શાસ્ત્રનું પ્રયોજન છે. આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્તિ આહુ મનીષિણઃ ઇતિ ચ તથા એકો દિવસ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાદિવાસઃ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ ઇતિ સપર્યગાત શુક્રમકાયમવ્રણમ અસ્નાવીરમ શુદ્ધમ અપાપવિદ્ધમ ઇતિ ચ એતો મંત્રો મંત્રા અવધાને
અવદાન આધેય અતિશયતા નિત્ય શુદ્ધતામ ચ બ્રહ્મણ દર્શયત. બધા મંત્રો શું શુદ્ધ કરે છે? તો કે આત્મા નિત્ય શુદ્ધ છે એ સ્વરૂપને જણાવે છે. બ્રહ્મભાવશ્ચ મોક્ષ તસ્માન સંસ્કાર્યોપી મોક્ષ. એટલે બ્રહ્મનું સ્વરૂપ જ એવું છે કે જ્યાં સંસ્કારની સંભાવના નથી. આ બધું પ્રમાણ સરસ રીતે ભાષ્યકાર સમજાવે છે. આપણે આવતીકાલે એના વિશે ચર્ચા કરીશું. તમે લોકો આમાં જેટલા કોટેશન આપેલા છે મંત્રો લઈને બેસજો. હોમવર્ક છે તમારા માટે. મુંડક ઉપનિષદ 3:1:1, પછી કઠોપનિષદ 1:3:4, બધા મંત્રો લઈને બેસતો. શ્વેતાશ્વતર, ઈશાવાસ્ય ઉપનિષદ. તો એ બધા મંત્રો કેવી રીતે આત્માના સ્વરૂપનું વર્ણન કરે છે એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.